નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। લોકશાહીના પર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભરૂચમાં અનેક વિવાદો જોવા મળ્યા હતા। પહેલા કોંગ્રેસમાં ડબલ મેન્ડેટની ઘટના બાદ હવે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 અને 5 માં એક કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો ફોર્મ પરત અંતિમ ઘડીએ ખેંચી લઈને ભાજપને સીધો ફાયદો કરાવતા આ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરી અને ભાજપ ઉપર સીધા પ્રહારો કર્યા હતા। તદુપરાંત તીખી પ્રતિક્રિયાઓ આપી હતી। જો કે આ મામલો હજુ તો શાંત પડે ત્યાં તો કોંગ્રેસે વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવાર અર્પણ જોશીનું એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે। આ રેકોર્ડિંગમાં અન્ય ઉમેદવારોને પોતાનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તે સિવાય ઉમેદવાર ભાવેશ નાયકના પરિવારને ધમકીઓ મળતી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો। મનીષ તને કોઈ દબાણ થયું હતું ફોર્મ પાછું ખેંચવા માટે? કોઈ દબાણ હતું કે તારી મરજી હતી? કોઈ દબાણ હતું કોઈ પાર્ટી નું કારણ શું હતું ખેંચવાનું? બસ એમ જ ભાઈનું શું કરવાનું? આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5 નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાયેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5 ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની આ કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારો પર અમારે પર સખત આ લોકોનું પ્રેશર છે। 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંતોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાવ લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાવ લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે। જો લોકશાહી રીતે જો ભારતીય જનતા પાર્ટી સાચો વિકાસ કર્યો હોય તો આ રીતના ધંધો કરવાની જરૂર નથી। લોકશાહીને જીવતી રાખવા માટે, સંવિધાનને જીવતું રાખવા માટે, આપણે લોકશાહી માટે લડવા માટે, આ લોકશાહીને જીવવી માટે મતાધિકાર આપણને જે આપેલો છે એનો ઉપયોગ કરવાનો છે। ભરૂચની જનતાને કહું છું જેટલા પણ આપણા ઉમેદવારો કોંગ્રેસના છે એને તરફી મતદાન કરી લોકશાહીને જીવતી રાખવા, બંધારણને જીવતી રાખવા માટે, વિકાસ માટે ને આ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો જે ભ્રષ્ટાચાર છે દૂર કરવા માટે કોંગ્રેસ તરફી મતદાન આપીને આ જે ફોર્મ પાછું ખેંચવાના જે એમના પ્રયત્નો છે એને જબરદસ્ત જવાબ આપશે એવી ભરૂચની પ્રજાનું આહ્વાન કરું છું। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે ઉમેદવાર પર માનસિક દબાણ બનાવવા માટે આવી હરકતો કરવામાં આવી રહી છે। આ મામલે શહેર કોંગ્રેસના એસસી મોરચાના પ્રમુખ સતીન મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આરોપોને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભાજપ આટલી મોટી પાર્ટી છે અને તેઓએ આટલા કામો કર્યા હોવાના દાવા કરે છે અને તેઓ જીતી જશે તેવા દાવા કરે છે, તો પછી કેમ અન્ય ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે? તેમને ફોર્મ પરત ખેંચવા માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે? અને જો આ જ રીતે ચૂંટણી લડવી હોય તો તેઓ કેમ જાહેર નથી કરી દેતા કે હવે લોકશાહી નહીં પરંતુ રાજાશાહીથી શાસન ચાલશે? તેવા ગંભીર આરોપ અને કટાક્ષ તેમણે મૂક્યા હતા। અર્પણભાઈને આપું વાત કર। હા, હું કહીશ। કેમ છો? હા બોલો ભાઈ। જુઓ ને યાર કઈક અમારા માટે આટલી મદદ કરો ને। તમે લોકો, મને એ ખબર નહીં પડતી, તમે લોકો જીતવાના છો, તમે લોકો આવું બધું કેમ કરો છો? જીતવાના છે એ વાત તો સાચી જ છે। હવે જુઓ હા, આમાં આ એવું વસ્તુને શું કહેવાય ખબર? તમે લુખ્ખાગીરી કહેવાય। તમે આટલી ભારતની આખા દુનિયાની સૌથી મોટી પાર્ટી લુખ્ખાગીરી કરે તે ચાલે? હું તમને પ્રેમથી તો કહીએ છીએ। ના, પ્રેમ કેવો હોવો જોઈએ? તમને પ્રેશર કરી રહેલા ને તમે લોકો આ રીતે માણસોને। કેન્ડિડેટ લડવા દો ને, તમને શું વાંધો છે? લડે તો તમે જીતવાના જ છો ને। હિન્દુઓને તમે ડરાવો, હિન્દુત્વ વાળો પાર્ટી થઈને હિન્દુઓને ડરાવવાનો, આ હિન્દુત્વ કહેવાય? કઈ નહીં, હું તો તમને ખાલી કહું છું। ના, કહેવાનું તમે આ સંદીપને ઘણા વખતથી ફોન કરો છો ને આ હિન્દુત્વ આને કહેવાય કે હિન્દુઓને દબાવવાના, એને હિન્દુત્વ કહેવાય? ના આપણે ક્યાં કોઈને દબાઈ? તમે શું કરી રહેલા છો? માણસોને પ્રેશર કરીને અમારા કેન્ડિડેટને તમે દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવડાવો છો, એનો શું મતલબ છે?
તમારે લડવું જ નથી ઇલેક્શન એવું? ના 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 તો નરેન્દ્ર મોદી સાહેબ પાસે એવું કેવડાવી દો કે આ દેશમાં હવે ઇલેક્શન નહીં થાય, રાજાશાહી આવી ગઈ છે, લોકશાહી નથી. લોકશાહીમાં ઇલેક્શન થાય, રાજાશાહીમાં લોકોને દાબ દબાણ કરી ને લોકોને દબાવવાની વાત કરીને પ્રેશર. ભરૂચ નેશનલ હાઈવે ઉપર મુલડ ટોલ નાકા ઉપર સ્થાનિક ટ્રાવેલ્સની ગાડીઓ પાસેથી ટોલ વસૂલ કરાતા આજે ગાડી ચાલકોએ ટોલ પ્લાઝા ખાતે ગાડીઓ ઊભી રાખીને ટોલ નહીં ભરવા મામલે હંગામો મચાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે વિરોધ નોંધાયો. લોકલ ટ્રાન્સપોર્ટના સંચાલકો અને ડ્રાઈવરો ટોલ ન ભરવાની માંગ સાથે બેસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ દંગ બની હતી. આ વિરોધના પગલે મુલડ ટોલ પ્લાઝાથી મુલડ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વિરોધ કરી રહેલા ટ્રાવેલ સંચાલકોનો આક્ષેપ છે કે લોકલ વાહનો પર ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવવી જોઈએ. ડ્રાઈવરો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ તેઓ અહીંથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર કોઈ વાહન બગડેલું હોય તો તેને કલાકો સુધી હટાવવામાં આવતું નથી, જેના કારણે ટ્રાફિક જામનો ભોગ બનવું પડે છે. ડ્રાઈવરોનું કહેવું છે કે જો 2 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડે તો પછી ટોલ શા માટે ભરવો? સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સ્થાનિક ટ્રાવેલ્સની બસો માટે ટોલ ફ્રી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે? આખરે પોલીસ દ્વારા વિરોધને રોકવામાં આવ્યો અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો. સ્થળ પર પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો. મારું નામ પ્રજ્ઞેશ કુમાર દિલીપભાઈ પટેલ, મારે રહેવાનું માંડવા. હું જાતે ડ્રાઈવર છું. અમે શિફ્ટ લઈને 4 વાગે બી નીકળીએ એટલે ટોલના બૂથ કમસે કમ 6 બંધ રાખતા છે આ લોકો. એનું ટ્રાફિક આ લોકો કરતા છે. બીજી સર્વિસમાં આ છે કે બ્રિજમાં ટ્રક બગડી જાય છે. અમે 8 વાગ્યાની ટ્રકમાં જોઈએ કે 8 વાગે બી એક જગ્યા પર ટ્રક મળતી છે. રાતે 12 વાગે અમે રિટર્ન થઈએ તારે છે ને એ લોકો ટ્રાફિક જામ નહીં કરતા. ગાડી પેટ્રોલિંગ ની ચાલે, પેટ્રોલિંગ વાળા ગાડી ગામમાં દારૂ પીવા જાય, ટ્રાફિક જામ નહીં ક્લિયર થતું આ લોકોથી. ને આ લોકો 20 કિલોમીટરની અમારે ગાડી ચાલે છે ડેલી સર્વિસ, એના માટે ટોલ લેકો લે છે આ લોકો. અમે ટોલ કઈથી આપીએ એવું કેમ? અમારે કલેક્ટર સાહેબને કહેવું છે કે તમે તુરંત આ ટોલ નાકા પર એક્શન લઈ શકો છો સાહેબ. બહુતના રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બી અમારે કહેવું છે કે તમે બી અમને સાથ સહકાર આપો, સપોર્ટ કરો અમને. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકી સાથે અજાણ્યા ઈસમે ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમા લઈ ગયો અને બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો. બનાવ અંગેની જાણ બાળકીને તેની માતાને કરતા માતાએ આ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરી ઘટનાની ગંભીરતા દાખવી પીઆઈ ચૌધરી સહિત સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બાળકીને મેડિકલ ચેકઅપ માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડી અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બિહારની કિશોરી ઘરકામ બાબતે માતા પિતા સાથે ઝઘડો કરીને ઘર છોડીને બહાર નીકળી જતા અને ભરૂચ ખાતે આવી પહોંચતા રેલવે પોલીસ અને સામાજિક કાર્યકરોની મદદથી કિશોરીને પરિવાર સાથે સુખદ મેળાપ કરાવવામાં આવ્યો હતો. ઘરકામની બાબતે માતા પિતાની સાથે થયેલા ઝઘડાને કારણે 15 વર્ષની એક કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હતી. સમયસર કાર્યવાહી કરતા ભરૂચ રેલવે સ્ટેશન પરથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી. સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે ઘરકામને લઈને માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તે નીકળી આવી હતી. કાઉન્સેલરો દ્વારા યુવતીને સમજાવી આશ્વાસન આપતા યુવતીએ પોતાના પિતાનો નંબર આપ્યો. ત્યારબાદ સખી સેન્ટર દ્વારા યુવતીના પિતાને ટેલિફોનિક જાણ કરીને આવવા માટે જણાવ્યું. માહિતી મળતા જ પિતા તાત્કાલિક રવાના થયા. આગળના દિવસે પિતા સેન્ટર ખાતે પહોંચતા તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી. ત્યારબાદ માતા પિતાને યુવતીનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું અને સુખદ સમાધાન કરાવી યુવતીનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આમોદ તાલુકા પંચાયતની પુરસા બેઠક ઉપર આપ પાર્ટી અને અપક્ષ ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આમોદ પાલિકામાં કુલ 6 વોર્ડ માટે 26મી એપ્રિલના રોજ 54 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાશે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર મળી કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડશે, જ્યારે વોર્ડ નંબર 2માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર યોજાશે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કુલ 13 ઉમેદવારો હતા, જ્યારે આજે પરત ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 4 ઉમેદવાર એવા અમિત દિલીપ પટેલ, દીક્ષિત કનુ પરમાર, જયાબેન નટવર પટેલ તેમજ મુકેશ મનુભાઈ વસાવાએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત અપક્ષના 4 ઉમેદવારો તેમજ એક અપક્ષ અને ભાજપના 4 ઉમેદવારો સાથે 9 ઉમેદવારો ચૂંટણી લડશે. આમોદ પાલિકાના વોર્ડ નંબર 4માં કુલ 9 ઉમેદવારો હતા, જેમાં રોહિત કનુ માછીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત અપક્ષના 4 અને ભાજપના 4 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. વોર્ડ નંબર 5માં ભાજપના 4, કોંગ્રેસના 4
4 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવાર મળી કુલ 9 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. વોર્ડ નંબર 6 માં ભાજપના 4, કોંગ્રેસના 4 અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર મળી કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આમોદ પાલિકાના વોર્ડ નંબર 3 અને 6 માં ચતુષ્કોણીય જંગ ખેલાશે. આમોદ નગરપાલિકાની જાહેર થયેલી કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે 54 ઉમેદવારો વચ્ચે 26મી એપ્રિલે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ મળી કુલ 54 ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ફોર્મ પરત ખેંચવા માટે રાજકીય પક્ષોએ ભારે દબાણ કર્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મક્કમ રહેતા ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વરની જિલ્લા પંચાયતની ગડકોલ બેઠક ઉપર કોંગ્રેસ અને આપના ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા જયેશભાઈ આહિર બિનહરીફ વિજેતા થયા છે. સાથે 3 તાલુકા પંચાયતની બેઠકો પર બિનહરીફ જાહેર થતા ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયત ભવન ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. અંતિમ દિવસે કેટલાક ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર પરત ખેંચાતા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થતા સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ એક ગંભીર નોંધ લેવા જેવી બાબત છે કે મોટી રાજકીય પાર્ટીના ઉમેદવારો પણ અંતિમ ઘડીમાં પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે. જિલ્લા પંચાયતની ગડકોલ બેઠક માટે ભાજપના ઉમેદવાર જયેશભાઈ આહિર સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવિકાબેન પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર અતુલ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા જયેશભાઈ આહિર બિનહરીફ જાહેર થયા હતા. તે જ રીતે તાલુકા પંચાયતની બેઠકોમાં પણ રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો હતો. દીવા 2 બેઠકના ઉમેદવાર વિવેકકુમાર મધુસૂદન ભારડીવાલા, બોરભાઠા દીવા 3 બેઠક માટે ચેતનાબેન સતીશભાઈ પટેલ તેમજ બોરભાઠા તાલુકા પંચાયત બેઠક માટે અલ્પનાબેન સતીશભાઈ પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. બિનહરીફ વિજેતાઓ જાહેર થતા સમર્થકો અને કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત ભવન પર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવતા ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો ફોર્મ દાખલ થયા હતા. તપાસ પ્રક્રિયા દરમિયાન 3 ઉમેદવારોના ફોર્મ રદ થતા હાલ 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં યથાવત રહ્યા છે. હવે બાકી રહેલા બેઠકો પર ઉમેદવારો વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અંકલેશ્વર તાલુકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. જો કે નોંધનીય બાબત એ છે કે જ્યારે ફોર્મ પરત ખેંચાતા હોય અને બેઠકો બિનહરીફ જાહેર થઈ જતી હોય ત્યારે તે લોકતંત્ર માટે ઘણી ગંભીર અને વિચારવા જેવી બાબત છે. જે લોકો આ ગંભીર ઘટનામાં તાળીઓ વગાડી રહ્યા છે તેઓએ પણ એક તબક્કે વિચારવા જેવી બાબત છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી ગુજરાતમાં મોટી ગણાતી પાર્ટીઓના ઉમેદવારો પણ અંતિમ ઘડીએ કેમ તેમના ફોર્મ પરત ખેંચી રહ્યા છે? શું તેઓએ પહેલા ફોર્મ ભરતા પહેલા વિશ્લેષણ ન કર્યું હતું કે તેઓ બેઠક ઉપર ફોર્મ ભરશે તો તેના પરિણામો શું હશે, કે અંતિમ ઘડીએ તેઓએ વિચાર બદલવા પડી રહ્યા છે? તેવા ગંભીર વિષયો પણ ઉઠી રહ્યા છે. અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ ઉપર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર બાકરોલ ઓવરબ્રિજ ખાતે ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પા ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલ બાકરોલ ઓવરબ્રિજ પર હાઈવા ટ્રક પાછળ આઈસર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા ટેમ્પાના ચાલકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા 24 બેઠકો માટે 54 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। આમોદ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત ખાતે રાજકીય આગેવાનો એકત્ર થયા હતા અને દિવસભર દોડધામ જોવા મળી હતી। ત્યારે આ દરમિયાન જ આમોદ તાલુકાની પુરસા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહરભાઈ કરશનભાઈ પરમારે અચાનક જ આવીને ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું। જ્યારે મનહરભાઈ પરમારે અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અંતિમ ક્ષણે ઉમેદવારી પરત ખેંચી ભાજપમાં જોડાતા ઘર વાપસીની ચર્ચાએ ભારે જોર પકડ્યું। બીજી તરફ પુરસા બેઠકના અપક્ષ ઉમેદવાર કોડાભાઈ ધુરાભાઈ વસાવે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। આ બંને ઉમેદવારે પરત ઉમેદવારી ખેંચતા પુરસા બેઠક ઉપર હવે સીધો જંગ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે। જો કે આ બંને ઉમેદવારો ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। મારું નામ સફીક દાર છે। જંબુસર વિધાનસભા આમ આદમી પાર્ટીનો હું પ્રભારી છું અને આજે જે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા પુરસા તાલુકા પંચાયતથી ઉભેલા, એમણે ફોર્મ એમનું પરત ખેંચેલું છે। ભાજપની દબાણથી અને પૈસાની લાલચથી એમનો સોદો થઈ ગયેલો છે, પૈસાથી થયેલો છે। અને બીજું આંતરિક જે પોલીસની ધાક ધમકી ભાજપવાળા એમને આપેલી અને પૈસા આપી દીધેલા છે, એ ભાઈ ફોર્મ પરત ખેંચેલું છે। આમ આદમી પાર્ટીના યોદ્ધા અમે ઈમાનદાર લોકો છે। અમે કોઈ સત્તાધારી પક્ષથી યા પોલીસ તંત્રથી કોઈ તાકાતથી અમે જેલથી બીવતા નથી। આ અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધા છે। હેમંતભાઈ વસાવા ઇખર જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, કમલેશભાઈ વસાવા સરભર માલકીનપુરા તાલુકા પંચાયતના ઉમેદવાર છે। હું પોતે પણ આછોદ તાલુકા પંચાયત 2માં હું પોતે ઉમેદવાર છું। અમે બધા ઈમાનદાર લોકો છે। અમે કોઈ ભાજપના દાબ દબાણમાં આવતા નથી। પણ જે મનહરભાઈ જે રીતના ફોર્મ ખેંચેલું છે એ રીતના એવું દેખાય છે કે એમને લાંબા ચોરા પૈસા હાથે ખરીદી ગયા છે। અને એ પહેલાં પણ એ ભાજપના કાર્યકર્તા હતા અને ભાજપે જ એમને અહીંયા મોકલેલા અને એમને પૈસા આપીને પાછો આજે ફોર્મ પરત ખેંચાયેલું છે। આમ આદમી પાર્ટીના યોદ્ધા કોઈના દાબ દબાણમાં આવતા નથી। અને બીજી વાત કે ભાજપ એવું ચાહતું હોય, જંબુસર વિધાનસભા હોય કે પછી કોઈ પણ વિધાનસભા હોય, આખા ગુજરાતમાં કોઈ હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કોઈ બેસાડી શકતું નથી। સંગાત પરમાર, ગામ મંજોલા, તાલુકા આમોદ, જિલ્લો ભરૂચ, નવીનગરી જલારામ કર્યું અને મેં પુરસા સીટ ઉપર ફોર્મ ભરેલો હતો આમ આદમીની અંદર। આજે મેં પરત ખેંચ્યો છે। ભારતીય જનતા પાર્ટીની અંદર હતો, મેં આજે પણ છું। અને 5 જણના કહેવા મુજબ એકબીજાનું મન દુખતું હતું। મને જે કંઈ કાલે મારા પ્રશ્ન જે હતા એમને કાલે ધારાસભ્ય ડીકે સ્વામી અને સંગઠનના પ્રમુખ દીપકભાઈ, મહેન્દ્રસિંહ, અશોકભાઈ, એ બધાના સંજયસિંહ, એ બધાના કહેવા મુજબ કે ભાઈ જે તારું સોલ્યુશન આવી જશે કાલે જે કહે છે એને કારણે હું આજે ફોર્મ પાછું ખેંચી લીધું। આ અગાઉ તમે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા કે મને સેન્સમાં લેવામાં નથી આવતા। હા, આજે મારા ગામની અંદર આવા કામો થાય છે। હા, એ વાત સાચી છે। મેં કીધું છે, કાલે બધી ચોખવટ કરી નાખી છે। પહેલા અગાઉ તમે કઈ પાર્ટીમાંથી હવે પાછું કામ કરવા જઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી। સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીમાં તમે હતા એમ કહો છો, ત્યારબાદ તમે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું, અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો, એના વિશે તમે શું કહેશો? જોડેલો તો હતું, કંઈ અગાઉ પણ મેં કીધું છે કે ભાઈ મનસુખભાઈ સાહેબ છે તેમની સાથે છું, આજે પણ છું અને કાલે પણ આવતા દિવસોમાં મનસુખભાઈ સાથે હું રહીશ એવું પણ મેં કીધેલું છે મીડિયા થકી। ભરૂચ પોલીસના રિટાયર્ડ કર્મચારીઓની સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા ઉનાળામાં રાહદારીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વિવિધ સ્થળોએ પાણીના પરબ ઊભા કરવામાં આવ્યા છે।
ભરૂચ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે. અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે. આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે. સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે 5 બત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે. નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘેએ જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભરૂચ જિલ્લામાં. એના અનુલક્ષીને દર વર્ષે અમે માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તેના ભાગરૂપે આ 3જા વર્ષે અમે સતત 3જા વર્ષે અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે. દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે. અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ. અંદરની અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે. તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે. પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈક ને કોઈક કામ પણ, કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. અંકલેશ્વરમાં આયોજિત રેવા મેરાથોન દોડમાં વર્ષ 2025 માટે બેસ્ટ રેટેડ હાફ મેરાથોન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં આયોજિત સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 3.0 ને વર્ષ 2025 માટે વિનર તથા બેસ્ટ રેટેડ હાફ મેરેથોન ઓફ ધ યર તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સન્માન મુંબઈ ખાતે બીકેસીમાં યોજાયેલ 13મી MMR એવોર્ડ્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યું. આ સિદ્ધિ માત્ર રેવા મેરેથોન ટીમ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અંકલેશ્વર ભરૂચ વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓમાં પ્રમુખ કિરણ મોદી સાથે નરેશ પુજારા, મોહમ્મદ જાદલેવાલા, લલિત ગામી અને નીતિશ કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં રેવા મેરેથોને તેના અનોખા પ્રાકૃતિક ઓફ રોડ ટ્રેક, ઉત્તમ આયોજન અને દોડવીરોને પ્રકૃતિની વચ્ચે દોડવાનો અનોખો અનુભવ આપવાના કારણે વિશેષ લોકપ્રિયતા મેળવી છે. આ સિદ્ધિ માટે ટીમ રેવા દ્વારા તેમના તમામ સ્પોન્સર્સ, સહયોગીઓ, ઇન્ડસ્ટ્રીના મિત્રો, NGO, એસોસિએશન્સ તેમજ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 2025 જે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરે આયોજન કરેલું ડિસેમ્બરમાં, અને એનો અવાર્ડ સમારંભ મુંબઈ બીકેસી ખાતે ગત તારીખ 12 એપ્રિલના હતો. અને અમને ખૂબ ખુશી થઈ હતી કે હાફ મેરેથોન કેટેગરીમાં રેવા મેરેથોન, સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોનને પ્રથમ ક્રમાંક મળ્યો છે. એક નાના સિટી માટે 3 વર્ષના ટૂંકા ગાળામાં આ લેવલ પર પહોંચવું, એની માટે જે અમારી ટીમ રહેવાનો પ્રયત્ન હતો અને ઇન્ડસ્ટ્રી, સ્પોન્સર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના જે રનર્સે પાર્ટ લીધો, અને જે આપણો કન્સેપ્ટ છે કે ઓફરોડ મેરેથોન કરી અને ખાસ એન્વાયરમેન્ટ અને હેલ્થ માટે જાગૃતિ આ એરિયામાં લાવી, એમાં અમે સફળ થયા છે. અને અમને બધાને બહુ ખુશી છે અને ખૂબ સારા એવા શુભ સંદેશ અમને મળી રહ્યા છે કે તમે આટલું સરસ આયોજન કરીને શોર્ટ ટાઈમમાં, એટલે કે 3 વર્ષમાં આ એવોર્ડ અમે પ્રથમ ક્રમાંકે જીત્યા, એનો ખૂબ આનંદ છે. અમે ખાસ મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે એમને 3 વર્ષમાં જ્યારે અમારી આ ઇવેન્ટને સપોર્ટની જરૂર હતી મીડિયાની, ત્યારે અમને એમનો સહકાર મળ્યો છે. અને આ જે આપણે જીત્યા છે એ બધાનું સંયુક્ત જીત છે. તો ખાસ કરીને નેક્સ્ટ યર માટે અમને વધુ સહકાર અને સહાય મળે, જેથી અમે વધુ સારું આયોજન કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વર રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મને જણાવતા ઘણો આનંદ થાય છે કે
મુંબઈ રોડ રનર્સ એક 25 થી 30 વર્ષ જૂનું ગ્રુપ છે અને દર વર્ષે આખા ભારતમાં જે મેરેથોન અને હાફ મેરેથોન ઇવેન્ટ થાય છે તેના ડેટા કલેક્ટ કરે છે, તેનું ફીડબેક ફોર્મ લે છે અને એક સ્વતંત્ર જુરીને આપે છે અને એના આધારે એ લોકો ધ બેસ્ટ જેનું પરફોર્મન્સ હોય છે તેને બહુમાન કરે છે. તો મને જણાવતા આનંદ થાય છે કે 2025માં હાફ મેરેથોનમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સીસી શાહ એન્ડ સન્સને પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે અને એ માટેનો એવોર્ડ એમણે 12 તારીખે મુંબઈ બીકેસી ખાતે અમને અર્પણ કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. તદુપરાંત પ્રચાર માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રવૃત્તિઓને ગતિ આપવામાં આવી રહી છે. તે અંતર્ગત અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરાયું. ભડકોદરા ગામમાં તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 માટે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિત પક્ષના આગેવાનો, ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ કાર્યકરોને સંગઠન બળ મજબૂત બનાવી એકજૂટ પ્રયાસોથી ચૂંટણીમાં વિજય મેળવવાનો વિરોધ કર્યો. ઉપરાંત ભડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ. બેઠક દરમિયાન યુવાનોને ચૂંટણી કામગીરીમાં સક્રિય ભાગ ભજવવા તેમજ પક્ષની વિકાસમુખી નીતિઓ અને યોજનાઓ જનજન સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડોક્ટર ભાવિનસિંહ રોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિત યુવા હોદ્દેદારો હાજર રહ્યા. ચૂંટણીને લઈને તાલુકાભરમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બનતા આગામી દિવસોમાં પ્રચાર વધુ ગતિ પકડી છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી તરીકે નવનિયુક્તિ બાદ સૌ પ્રથમ ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે અંકલેશ્વર ખાતે આ ટિફિન બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો ભરૂચ જિલ્લામાં મને સૌભાગ્ય મળ્યું અને લોકોના પ્રશ્નો હોય તો એમને સોલ્યુશન કઈ રીતે કરવા એ સાથે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બૃહદ કારોબારી બેઠક અને પરિચય બેઠકનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવાસમાં શરૂઆત અમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતેથી કરી અને પૂર્ણાહુતિ પણ આ ટિફિન બેઠક સાથે અમે અંકલેશ્વરના મહાદેવ મંદિર ખાતેથી કરી છે. આથી સૌ ભરૂચવાસીઓને એક નમ્ર વિનંતી કે ભારતીય જનતા પાર્ટીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં આપ સૌ ખોબલે ખોબલે મત આપીને અમારા દરેક ઉમેદવારોને ભવ્ય લીડથી વિજયી બનાવો એવી આપ સમક્ષ અમે પ્રાર્થના કરીએ છીએ. અંકલેશ્વર તાલુકાના દીવાના રહીશ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમ માંજરાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તેવામાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ઇબ્રાહીમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા તો નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આગામી દિવસમાં આ મામલે વધુ ખુલાસો થવાની સંભાવના છે. જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ અગાઉ પણ રાજીનામા આપી ચૂક્યા છે અને ફરી કોંગ્રેસમાં પણ તેઓ કામ કરતા દેખાયા છે. ત્યારે આ રાજીનામા પાછળનું કારણ શું હશે તે હવે જોવું રહ્યું. હું ઇબ્રાહીમ માંજરા આજ રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી મારી રાજીનામું આપું છું. મારો પારિવારિક કામના લઈને હું પાર્ટીને સમય આપી શકું એમ નથી, એટલા માટે મારી રાજીનામું આપું છું. ભવિષ્યમાં મારે શું કરવાનું ને મારો જે કંઈ નિર્ણય હશે એ મારા ટેકેદારો મારા ગામના મારા વડીલો સાથે બેસીને હું આગળનો મારો કાર્યક્રમ જે હશે એ નક્કી કરીશ. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.